નમસ્કાર, આજના સમાચાર એંકર પ્રાચી સાથે. એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા સેવા વસ્તીના બાળકો સાથે હોળી પર્વની અનોખી ઉજવણી, પિચકારીને રંગોનું વિતરણ કરાયું. સમાજમાં ઊંચ નીચ અને ભેદભાવની માનસિકતા દૂર કરી સમાનતા અને ભાઈચારાના રંગો રેલાવવાનો સંગઠનનો નવતર પ્રયાસ. શહેરના જાણીતા સામાજિક સંગઠન એકતા એક લક્ષ્ય દ્વારા ગત 3 માર્ચના રોજ હોળીના પાવન પર્વ નિમિત્તે એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનના સભ્યોએ સેવા વસ્તીમાં જઈને ત્યાંના બાળકો સાથે હોળીનો ઉત્સવ અત્યંત ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવ્યો હતો. આ પ્રસંગે બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આશયથી તેઓને પિચકારી અને હર્બલ રંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક સમજ અને આનંદની હેલી માત્ર રંગો જ નહીં પરંતુ બાળકો સાથે વિવિધ રમતો રમીને સંગઠનના સભ્યોએ ગુણવત્તાયુક્ત સમય વિતાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને હોળીના તહેવારનું ધાર્મિક અને સામાજિક મહત્વ ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. સૌ સાથે મળીને કોઈ પણ ભેદભાવ વિના તહેવાર ઉજવે તેવો સામાજિક સંદેશ પણ આ તબક્કે પાઠવવામાં આવ્યો હતો. સામાજિક સમરસતાનો ઉમદા ઉદ્દેશ. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વ્યાપત ઊંચ નીચ, જાતિ ભેદ અને અન્ય પ્રકારના ભેદભાવોને દૂર કરવાનો હતો. એકતા એક લક્ષ્ય સંગઠનનું માનવું છે કે તહેવારો જે એવું માધ્યમ છે જેના દ્વારા સમાજમાં સમાનતા, એકતા અને ભાઈચારાના મૂલ્યોને વધુ મજબૂત બનાવી શકાય. સેવા વસ્તીના બાળકોમાં તહેવાર પ્રત્યે ઉત્સાહ જગાવીને તેમને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનો આ એક નમ્ર પ્રયાસ કરાયો છે. સંગઠનનો સેવાકીય સંકલ્પ ઉલ્લેખનીય છે કે એકતા એક લક્ષ્ય સંગઠન અગાઉ પણ સામાજિક એકતા અને જનજાગૃતિ માટે સતત કાર્યરત રહ્યું છે. સંગઠનના અગ્રણીઓએ આ પ્રસંગે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં પણ સમાજના સર્વાંગી વિકાસ અને વંચિતતાનો ઉત્થાન માટે આવા સેવાકીય પ્રકલ્પો અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સંગઠનના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.